જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. મદદનીશ કેળવણી નિરીક્ષક મોક ટેસ્ટ નંબર 2 આજે આપણે જોવાના છીએ. ઓકે, કુલ ગુણ 200, સમય રહેશે 2 કલાકનો, સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ મુજબ. કેળવણી નિરીક્ષક માટેનું મોસ્ટ આઈએમપી મટીરિયલ આપણું લોન્ચ થઈ ચૂક્યું છે, જેની અંદર 1500 કરતાં પણ વધારે મોસ્ટ આઈએમપી એમસીક્યુ આપેલા છે, જે આપણે 1 માર્ચની પરીક્ષામાં પૂછાવાના છે. આની અંદર 5 મોડેલ પેપર મિત્રો આવશે, સંપૂર્ણ સિલેબસ મુજબ 200 માર્ક્સના. આના સિવાય શિક્ષણનું કરંટ અફેર્સ, શિક્ષણની યોજનાઓ પણ આપેલી છે. ઓકે, તો આવી રીતે 1500 કરતાં પણ વધારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપેલા છે, પરીક્ષામાં બેઠા પૂછાય તેવા. તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર 63 520 79 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વોટ્સઅપ પર. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ ગમે ત્યારે કરી શકો છો. ઓકે, 5 મોડલ પેપર છે, સંપૂર્ણ સિલેબસ મુજબ 200 માર્ક્સના. શિક્ષણનું કરંટ અફેર્સ ખાસ અગત્યનું છે, 15 થી 20 માર્ક્સનું પૂછાઈ શકે છે, બેઠા પ્રશ્ન અહીંથી આવશે. અને શિક્ષણની યોજનાઓ પર. ચાલો મિત્રો, ક્વેશ્ચન નંબર 1 છે કે ગિરનારનો શિલાલેખ ખાલી જગ્યા સમયનો છે. ગિરનારનો શિલાલેખ મિત્રો જે છે તે મૌર્ય યુગનો છે. ઓકે, મૌર્ય સમયનો છે. ચાલો નેક્સ્ટ, ધોળાવીરાના ઉત્ખનન કરતા કોણ હતા? ધોળાવીરાના ઉત્ખનન કરતા કોણ હતા? તો મિત્રો એ હતા RS બિસ્ટ. ઓકે, RS બિસ્ટ ધોળાવીરાના ઉત્ખનન કરતા હતા. ધોળાવીરા ક્યાં આવેલું છે? તો કે આ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખડીર બેટમાં આવેલું છે. કઈ નદી કિનારે? લુણી નદી કિનારે આવેલું છે. કઈ નદી? લુણી નદીના કિનારે. સ્થાનિક ભાષામાં ધોળાવીરાને કોટડા પણ કહેવામાં આવે છે. ચાલો નેક્સ્ટ, માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? માનવ ધર્મ સભાની સ્થાપના મિત્રો દુર્ગારામ મહેતાએ કરી હતી. ત્યારબાદ ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા? ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા અને બીજા મુખ્યમંત્રી હતા બળવંતરાય મહેતા. નેક્સ્ટ, ગાંધીજીએ સૌ પ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી હતી? તો ગાંધીજીએ સૌ પ્રથમ વાત કરીએ તો સૌ પ્રથમ કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. ઓકે, કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી કઈ સાલમાં? 1915માં. અને ત્યારબાદ વાત કરીએ તો આના બાદ સાબરમતી આશ્રમની સ્થાપના 1917માં કરી હતી. ઓકે, આ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી? તો ભાઈ 1917માં. તો જવાબ આવશે અહીંયા કોચરબ. ચાલો, ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ગુજરાતમાં કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે? તો છે મિત્રો ઉકાઈ. આ ઉકાઈ યોજના જે છે તે કઈ નદી પર છે? તાપી નદી પર છે. તાપી નદી પર બે આવે, ઉકાઈ અને કાકરાપાર. ત્યારબાદ ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે? ઓકે, ખરીફ પાક એટલે કે ચોમાસું પાક. એની જે લણણી છે તે કયા મહિના દરમિયાન કરવામાં આવે છે? તો જવાબ આવશે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં. નેક્સ્ટ, ગુજરાતમાં સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો એ આવેલો છે ચાણકા ખાતે. ચાણકા કયા જિલ્લામાં આવે મિત્રો? જવાબ આવે પાટણ જિલ્લામાં. નેક્સ્ટ, સરદાર સરોવર ડેમ ખાતે કુલ સ્થાપિત ઉર્જા ક્ષમતા કેટલી છે? તો એ છે મિત્રો 1450 મેગાવોટ. નેક્સ્ટ, સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? સાપુતારા ક્યાં આવેલું છે? ડાંગ જિલ્લામાં આવશે. સાપુતારાનો અર્થ થાય સાપોનું નિવાસસ્થાન. અને આ જે છે સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. સાપુતારા સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. નેક્સ્ટ, ભારતના કયા ભાગમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કયા ભાગમાં કરવામાં આવ્યો છે? જવાબ આવે ભાગ 3માં. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદોમાં છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એનો ઉલ્લેખ મિત્રો વાત કરીએ તો એનો ઉલ્લેખ અનુચ્છેદ 36 થી 51. ત્યારબાદ ભારતના સંવિધાનમાં 42મા બંધારણીય સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે? મૂળભૂત ફરજો 51 ક. ઓકે, અથવા તો 51 એ. નેક્સ્ટ, વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ કલમમાં છે? તો એ છે કલમ 19માં.
બંધારણના અનુચ્છેદ 51 કમાં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી? તો આપણે જોઈએ કે ભાઈ કઈ મૂળભૂત ફરજ નીચેનામાંથી નથી? તો કે ભાઈ સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માન આપવાની આપણી મૂળભૂત ફરજ છે, આ સાચું છે. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની પણ મૂળભૂત ફરજ છે. બંધારણને વફાદાર રહેવાની મૂળભૂત ફરજ છે. સાંપ્રદાયિકતા જાળવવાની મૂળભૂત ફરજ નથી. ઓકે, તો આપણે ઓપ્શન ડીમાં આવી રીતે આપણે OMRમાં રાઉન્ડ કરશું. નેક્સ્ટ, ભારતના બંધારણમાં કલમ 32(1) મૂળભૂત અધિકારોના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે? સર્વોચ્ચ ન્યાયાલયને. નેક્સ્ટ, ઓકે મિત્રો, PDF ખાસ અગત્યની છે. PDF માટે તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો. 63 520 79 240. આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલવાનું રહેશે. ચાલો, ભારતીય બંધારણના અનુચ્છેદ 19 હેઠળ સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે કે ભાઈ ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવે છે. નેક્સ્ટ, કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે? તો એ છે મિત્રો અનુચ્છેદ 51 ક. નેક્સ્ટ, નીતિ આયોગની રચનાના કારણે કઈ સંસ્થાનું અસ્તિત્વ રહેતું નથી? ઓકે, આ બધા આપણા ટોપિક મુજબ જ આપણે પેપર બનાવેલું છે સિલેબસ મુજબ. તો જવાબ આવશે આની અંદર પ્લાનિંગ કમિશન. નેક્સ્ટ, આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી હતી? આયોજન પંચ. તો વાત કરીએ આયોજન પંચની રચના મિત્રો 15 માર્ચ 1950ના રોજ આની રચના કરવામાં આવી હતી અને વર્ષ 2015માં આ આયોજન પંચના સ્થાને નીતિ આયોગની રચના કરવામાં આવી. નેક્સ્ટ, ચાલો, નીતિ આયોગ ક્યારથી અમલમાં આવેલ છે? તો આયોજન પંચના સ્થાને વર્ષ 2015થી નીતિ આયોગની રચના કરવામાં આવી. અહીં આપણે તારીખ સહિત જણાવવાનું છે. તો તારીખ હતી મિત્રો 1/1/2015. નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે? તો માનનીય વડાપ્રધાન દ્વારા. ઓકે, નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય? વડાપ્રધાન. એટલે કે હાલમાં કોણ છે? નરેન્દ્રભાઈ મોદી. એ પણ પ્રશ્ન આપણે પૂછી લીધો છે કે ભાઈ નીતિ આયોગના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો એ છે નરેન્દ્રભાઈ મોદી. ત્યારબાદ જળવાયુ કયા બે વાયુઓનું મિશ્રણ છે? જળવાયુ તો એ બે વાયુનું મિશ્રણ છે. એક છે કાર્બન મોનોક્સાઇડ અને બીજો છે હાઇડ્રોજન. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે? તો એ છે સ્વાદુપિંડ. નેક્સ્ટ, પ્રકાશ વર્ષ શાનો એકમ છે? અંતર માપવાનો. ઓકે, અંતર માપવાનો એકમ પ્રકાશ વર્ષ. નીચેનામાંથી કઈ ધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે છે? એટલે કે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે રહેતી ધાતુ કઈ છે? તો એ છે મિત્રો બ્રોમિન. નેક્સ્ટ, વાતાવરણના કયા વિભાગમાં ઋતુઓની રચના નથી જોવા મળતી? ઋતુઓની રચના કયા ભાગમાં નથી જોવા મળતી? ચાલો મિત્રો, તો જવાબ આવશે આની અંદર સમતાપ આવરણમાં. કેમ કે સમતાપ આવરણમાં ઋતુઓની રચના નથી જોવા મળતી. નેક્સ્ટ, સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? સૌથી ચમકીલો તેજસ્વી ગ્રહ એ છે શુક્ર. નેક્સ્ટ, થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય? ઓકે, થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય? ઓપ્શનની પર આમાં મિત્રો જરૂર ના પડવી જોઈએ. જવાબ આવે પાર. નેક્સ્ટ, માનવમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે? ઓકે, કુલ રંગસૂત્રો કેટલા હોય છે એવું પૂછ્યું છે. તો જવાબ આવે 46. ઓકે, અહીં ખાસ યાદ રાખો માનવમાં કુલ કેટલા રંગસૂત્રો હોય 46, પરંતુ માનવમાં કેટલા જોડી રંગસૂત્રો હોય તો પાછું 23 આવે. જોડી પૂછે તો 23 આવે, પણ ખાલી રંગસૂત્રો કુલ પૂછ્યા છે તો જવાબ આવે 46. પાણી કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઉકળે છે? ચાલો મિત્રો, જવાબ આવશે 100 સેન્ટીગ્રેડ. નેક્સ્ટ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું છે? તો જવાબ આવશે 1974થી. ત્યારબાદ રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશની કુલ ભૂમિભાગના કેટલા વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે? તો 33% જંગલો હોવા જોઈએ. નેક્સ્ટ, એસિડ વર્ષા માટે કયો વાયુ જવાબદાર છે? એસિડ વર્ષા. તો એસિડ વર્ષા માટે મિત્રો જવાબદાર છે સલ્ફર ડાયોક્સાઇડ. નેક્સ્ટ,
ત્યારબાદનો સરસ મજાનો પ્રશ્ન છે કે ભાઈ વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું છે? નાઇટ્રોજન, તો નાઇટ્રોજનનું પ્રમાણ મિત્રો વાતાવરણમાં સૌથી વધુ છે, એટલે કે 78% જેટલું આનું પ્રમાણ છે. ઓકે, ને ઓક્સિજનનું પૂછે તો ઓક્સિજનનું 21% છે. ઓક્સિજનનું 21%. કોમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે? કોમ્પ્યુટર જે છે બે આંકડાને ઓળખે. એ કયા કયા છે? તો એક છે 0 અને 1. ઓકે, 0 અને 1. ચાલો નેક્સ્ટ. 1024 બિટ્સ બરાબર 1024 બિટ્સ બરાબર 1 KB ના થાય, 1 MB ના થાય, 1 TB ના થાય. તો જવાબ આવે ઓપ્શન ડી, એક પણ નહીં, બધું ખોટું છે. CPU નું પૂરું નામ જણાવો. CPU એનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. નેક્સ્ટ, કોમ્પ્યુટર માટેની IC ચિપ્સ શેની બનેલી હોય છે? તો IC જે ચિપ્સ છે કોમ્પ્યુટરની એ મિત્રો વાત કરીએ તો એ સિલિકોનની બનેલી હોય છે. શેની? સિલિકોનની. ચાલો, તો હવે વાત કરીએ તો કરંટ અફેર્સ પણ પૂછાવાનું છે. ઓકે, જનરલ કરંટ અફેર્સ પણ પૂછાવાનું છે અને અલગથી શિક્ષણનું કરંટ અફેર્સ પણ મિત્રો પૂછાવાનું છે, જે આપણે PDFમાં આપેલું જ છે. ચાલો, તો UIDAI દ્વારા આધાર સંવાદને સરળ બનાવવા કયો મેસ્કોટ લોન્ચ કરવામાં આવ્યો છે? ચાલો મિત્રો, સાચો જવાબ આવશે આની અંદર. વાત કરીએ તો સાચો જવાબ આની અંદર આવશે ઉદય. નેક્સ્ટ, ભારતનું સૌથી મોટું AI ડેટા સેન્ટર ક્યાં બનશે? તો જવાબ આવશે જામનગર ખાતે. ચાલો, હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 મુજબ ભારત દેશનો ક્રમ કેટલામો રહ્યો છે? તો આ ઇન્ડેક્સની અંદર ભારતનો 80મો ક્રમ રહ્યો છે. કેટલામો? 80મો. ભારતના 92માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું છે? તો એ બન્યા છે મિત્રો આર્યન વેસ્ટર્ન. વર્ષ 2026માં અશોક ચક્રથી કોને સન્માનિત કરવામાં આવશે? ઓકે, વર્ષ 2026માં અશોક ચક્રથી મિત્રો સન્માનિત કરવામાં આવશે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને. નેક્સ્ટ, 77મા પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ કોણ હતા? તો એના મિત્રો વાત કરીએ તો ઉર્સુલા વોન ડેર લેયન અને એન્ટોનિયો લુઇસ સાન્તોસ દા કોસ્ટા, આ બંને વ્યક્તિઓ મુખ્ય અતિથિ હતા. એટલે ફાઇનલ જવાબ ઓપ્શન સી માં આપણે સાચો જવાબ રહેશે. એ બી બંને. વર્ષ 2026માં કુલ કેટલા પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે? ટોટલ 131 પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવેલા છે. નેક્સ્ટ, તાજેતરમાં કયા સ્તરે સાયબર સુરક્ષા અને સંચાર સાથી એપ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું? અમદાવાદ ખાતે. ભારત સરકાર પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ બદલીને શું રખાશે? તેનું નવું નામ મિત્રો સેવા તીર્થ રખાશે. શું રખાશે? સેવા તીર્થ. નેક્સ્ટ, અર્થ સમિટ 2025-26નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો અર્થ સમિટ 2025-26નું આયોજન હૈદરાબાદ, ગાંધીનગર અને નવી દિલ્હી ખાતે, આ ત્રણેય સિટીઓમાં કરવામાં આવ્યું હતું. એટલે જવાબ આવે ઓપ્શન ડી. ચાલો મિત્રો, તો આપણો આ રીતે પાર્ટ એ પૂરો થાય. હવે પાર્ટ બી 150 પ્રશ્નનો રહેશે. ઓકે મિત્રો, તો આવા સરસ મજાના મોસ્ટ ટાઈમ પ્રશ્ન PDFમાં આપેલા છે. ઓકે, 1500 કરતાં પણ વધારે પ્રશ્ન છે. 5 મોડેલ પેપર છે, શિક્ષણનું કરંટ અફેર્સ છે, શિક્ષણની યોજનાઓ છે. તો PDF પરચેસ કરવા માટે મિત્રો તમારે આ નંબર ઉપર માત્ર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલી દેવાનો છે. તો તમે પ્રિલિમની પરીક્ષા ચોક્કસથી પાસ થઈ જશો. ચાલો હવે મિત્રો આપણે આગળ વધીએ. ચાલો ભાઈ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ અંતર્ગત જે વિસ્તારમાં કોઈ પણ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ ફરજિયાત હોય તેવા વિસ્તાર એટલે ફરજિયાત શિક્ષણ વિસ્તાર. ઓકે, ઓપ્શન ડી અહીં યોગ્ય જવાબ રહેશે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947નું પ્રકરણ 7 નીચેનામાંથી કઈ બાબતનો નિર્દેશ કરે છે? ઓકે, તો પ્રકરણ જે 7 છે તે જવાબ આવશે માન્ય શાળાઓ. નેક્સ્ટ, મુંબઈ પ્રાથમિક શિક્ષણ
અધિનિયમ 1947માં કુલ કેટલી કલમો સમાવિષ્ટ છે? મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં ટોટલ કલમો કેટલી છે? તો ટોટલ કલમો 71 છે. ત્યારબાદ જિલ્લા શિક્ષણ સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? તો વાત કરીએ તો વધુમાં વધુ 16 સભ્યો હોય. નેક્સ્ટ, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ અંતર્ગત રચાયેલી જિલ્લા સ્કૂલ બોર્ડ વર્તમાનમાં કયા નામે ઓળખાય છે? તો મિત્રો એ વાત કરીએ તો એ ઓળખાય છે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ. અહીં ઓપ્શન કટ થઈ ચૂક્યો છે, પણ જવાબ આવે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ. ઓકે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ, સોરી, ઓપ્શન એ અહીં સાચો જવાબ આવશે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ. પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી અંગેની સૂચનાઓ આપવાની સત્તા કોણ ધરાવે છે? તો એ ધરાવે છે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી. નેક્સ્ટ, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 24 શેનો નિર્દેશ કરે છે? કલમ 24 મિત્રો વાત કરીએ તો એ નિર્દેશ કરે છે પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેનો. નેક્સ્ટ, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું દૈનિક હાજરી પત્રક કેટલા વર્ષ સુધી રેકોર્ડ તરીકે સાચવવું જોઈએ? જવાબ આવશે મિત્રો 10. ઓકે, 10 વર્ષ સુધી. ત્યારબાદ મધ્યાહન ભોજન યોજનામાં કેળવણી નિરીક્ષક કોની સત્તા હેઠળ પોતાની ફરજ બજાવે છે? જવાબ આવશે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી. તમામ તાલુકાઓમાં તાલુકા સલાહકાર સમિતિ સ્થાપવા માટેની કલમ કઈ છે? તો મિત્રો એ છે કલમ 15. કઈ છે? કલમ 15. નેક્સ્ટ, નીચેનામાંથી કયા ધોરણના વિદ્યાર્થીઓને નિયમ પ્રમાણે ગૃહ કાર્ય આપી શકાતું નથી? તો આપ સૌ જાણીએ છીએ કે ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓને ગૃહ કાર્ય ન આપી શકાય. 4. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમના ભાગરૂપે વહીવટી અધિકારી રાજ્યનો સેવક ગણાય છે? તો એ છે મિત્રો કલમ 37. કઈ છે? કલમ 37. ત્યારબાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં નિભાવવામાં આવતા સ્ટાફ સામે શિસ્તભંગના પગલાં લેવાની સત્તા કોને એનાયત કરવામાં આવી છે? વહીવટી અધિકારી. ત્યારબાદ ખાનગી પ્રાથમિક શાળાને માન્યતા આપતી વખતે અધિકૃત અધિકારીને નીચેના પૈકી કયા વિકલ્પ ઉપલબ્ધ છે? તો વાત કરીએ અનધિકૃત અધિકારી જે છે તે શાળાના સંચાલન અંગે ગમે તે શરતો મૂકી શકે. આ બિલકુલ સાચું છે. માન્યતાની જાણ પત્ર દ્વારા કરવામાં આવશે. આ પણ સાચું. અધિકૃત અધિકારી શાળાના સંચાલન અંગે ઠરાવ શરતો મૂકી શકશે. આ પણ સાચું. એટલે કે બધા સાચા, ઓપ્શન ડી સાચો જવાબ. નેક્સ્ટ, આરટીઈ એક્ટ 2009 અન્વયે બાળકની વ્યાખ્યા શું છે? બાળક એટલે કે બાળક એટલે 6 થી 14 વર્ષનો છોકરો અથવા તો છોકરી. ચાલો, મફત ફરજિયાત શિક્ષણના હક સંદર્ભે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? 6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકને તેની નજીકની શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું થતા સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક રહે. સાચું છે ભાઈ. કોઈ બાળકને તેનું પ્રાથમિક શિક્ષણ લેવા અને પૂરું કરવામાંથી અટકાવે તેવી કોઈ પણ પ્રકારની ફી અથવા ખર્ચ ચૂકવવો તે જવાબદાર રહેશે નહીં. આ પણ સાચું છે. પેલા બંને સાચા હોય તો ઓટોમેટિક ઓપ્શન ડી જવાબ આવે કે આપેલ તમામ સાચા છે ભાઈ. બરોબર છે. નેક્સ્ટ, પ્રવેશ ન અપાયેલ અથવા જેમણે પ્રાથમિક શિક્ષણ પૂરું ન કર્યું હોય તેવા બાળકો માટે ખાસ જોગવાઈઓ આરટીઈ એક્ટ 2009ની કઈ કલમમાં દર્શાવેલ છે? તો મિત્રો એ છે કલમ 4. ત્યારબાદ આરટીઈ એક્ટ 2009ની કલમ 7 અન્વયે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? કે ભાઈ આ અધિનિયમની જોગવાઈઓના અમલ માટે નાણાં પૂરા પાડવાની કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત જવાબદારી છે. બિલકુલ સાચું છે. આ અધિનિયમની જોગવાઈઓના અમલ માટે મૂડી અને આવર્તક ખર્ચમાં અંદાજ કેન્દ્ર સરકાર તૈયાર કરશે. આ પણ સાચું છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સાથે પરામર્શ કરી વખત નક્કી કરવામાં આવે એટલી ખર્ચની ટકાવારી મહેસૂલની સહાયક ગ્રાન્ટ તરીકે રાજ્ય સરકાર પૂરી પાડશે. આ પણ સાચું છે.
તો છેલ્લો જવાબ આપણો જે છે જવાબ આવે ઓપ્શન ડી. ઓપ્શન ડીમાં ઉપયુક્ત તમામ આપણે રાઉન્ડ ફિગર કરી નાખશું. નેક્સ્ટ, આરટીઈ એક્ટ 2009 અન્વયે કયા પ્રકરણમાં અને કઈ કલમમાં માતા પિતા અને વાલીઓની ફરજ દર્શાવવામાં આવેલી છે? ચાલો, તો પ્રકરણ 3ની કલમ 10માં, પ્રકરણ 3ની કલમ 10માં આરટીઈ એક્ટ 2009ના પ્રકરણ 4 સંદર્ભ 2 નીચેનામાંથી કઈ બાબત ખોટી છે? તો કે ઉંમરની સાબિતીના અભાવે બાળકને શાળામાં પ્રવેશનો ઇનકાર, આ બાબત ખોટી છે. ચાલો, બાકી બધું સાચું છે. શાળા વ્યવસ્થાપન સમિતિમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો માતા પિતાના જે બાળકોના માતા પિતા કે વાલી રહેશે? તો જવાબ આવે 3/4. આરટીઈ એક્ટ 2009ની કલમ 22 અન્વયે શેની જોગવાઈ કરવામાં આવેલી છે? શાળા વિકાસ યોજના. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમની કઈ કલમમાં શિક્ષકોને ખાનગી ટ્યુશન કરવા પર મનાઈ છે? તો એ છે મિત્રો કલમ 28. ઓકે, કલમ 28 એવું કહે છે કે શિક્ષકોને ખાનગી ટ્યુશન રાખવા પર પ્રતિબંધ. ચાલો, બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જવાબદારી કોની છે? બે આપણને વિધાન આપી દીધા છે. કોની છે ભાઈ જવાબદારી? માતા પિતા અને વાલીની છે કે ભાઈ માતા પિતા અને વાલીની છે કે પછી રાજ્યની છે કે પછી બંનેની છે? તો ભાઈ બંનેની છે. ઓકે, બંનેની છે એટલે જવાબ આવે 1 અને 2 બંને. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ 6 થી 8માં વર્ષના કેટલા દિવસનું શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે? જવાબ આવે 220 દિવસ. ત્યારબાદ વાત કરીએ કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ 1 થી 5 ધોરણમાં શિક્ષકોએ કેટલું દૈનિક વર્ગ કાર્ય કરવાનું હોય છે? 4 કલાક. નેક્સ્ટ, આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 8 સપ્ટેમ્બર. ગુજરાત રાજ્યમાં સાક્ષરતા અભિયાનની શરૂઆત ક્યારથી થઈ હતી? સાક્ષરતા અભિયાનની શરૂઆતની વાત કરીએ તો વર્ષ 1992 આની શરૂઆત થઈ હતી. ઓકે, રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના 1992માં થઈ હતી. ઓકે, આ જ વર્ષ દરમિયાન ગુજરાતમાં સાક્ષરતા અભિયાનની શરૂઆત થઈ હતી. ગુજરાતમાં 2011માં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ આપણે વાત કરીએ તો ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ 79.31% જેટલું હતું. ભારતમાં 74% જેટલું હતું, ગુજરાતમાં. ચાલો, ગુજરાતમાં સૌથી વધુ શહેરી સાક્ષરતા, ઓકે, શહેરી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? તો એ છે મિત્રો વડોદરા. ત્યારબાદ જે પ્રશ્ન કટ થઈ ચૂક્યો છે, પરંતુ આમાં પ્રશ્ન શું છે મિત્રો? તો કે ભાઈ ઉલ્લાસ. આ ઉલ્લાસનું પૂરું નામ શું છે? ઉલ્લાસ. તો મિત્રો ઉલ્લાસનું પૂરું નામ શું છે એવો પ્રશ્ન અહીં પૂછ્યો છે. ચાલો, ઉલ્લાસનું પૂરું નામ છે મિત્રો અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઇફલોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી. આવું કંઈક ફૂલ ફોર્મ બને છે. તો ઓપ્શન એ અહીં સાચો જવાબ રહેશે. નવ ભારત સાક્ષરતા કાર્યક્રમમાં કયા વય જૂથનો સમાવેશ થાય છે? તો કે 15 વર્ષ ઉપરની કોઈ પણ વ્યક્તિનો આમાં સમાવેશ થઈ જશે. ચાલો, OTLAS નું પૂરું નામ જણાવો. ચાલો, તો આનું પૂરું નામ મિત્રો વાત કરીએ તો આનું પૂરું નામ છે મિત્રો વાત કરીએ ઓનલાઈન ટીચિંગ લર્નિંગ એન્ડ અસેસમેન્ટ સિસ્ટમ. ઓકે, ઓપ્શન સી અહીં સાચો જવાબ રહેશે. ઓકે, ઓનલાઈન ટીચિંગ લર્નિંગ એન્ડ અસેસમેન્ટ સિસ્ટમ. ચાલો, ઓપન ના આવે મિત્રો, અહીં છેલ્લે સ્કૂલ ના આવે એટલે ઓપ્શન ઓકે સી સાચો જવાબ અહીં રહેશે. ચાલો, દેશની પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કોની ભલામણથી અમલી બની? કોઠારી કમિશન. નેક્સ્ટ, MLL એટલે કે મિનિમમ લેવલ ઓફ લર્નિંગના પુરસ્કર્તા કોણ છે? ડૉક્ટર રવિન્દ્રભાઈ દવે. શિક્ષણનો મેગરા કાર્ય કયું છે? શિક્ષણનું મેગરા કાર્ય, તો જવાબ આવશે કોઠારી પંચ.
નેક્સ્ટ, શિક્ષણને સંયુક્ત યાદીમાં કયા બંધારણ સુધારાથી મૂકવામાં આવ્યું? પહેલાં જે શિક્ષણનો સમાવેશ રાજ્ય યાદીમાં થતો હતો, પરંતુ 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા તેને સંયુક્ત યાદીમાં મૂકવામાં આવ્યું. માતૃભાષા શિક્ષણ અંગે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં કઈ જોગવાઈ છે? તેમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ પ્રાથમિક શિક્ષણમાં ધોરણ 5 સુધી માતૃભાષામાં અને શક્ય હોય તો ધોરણ 8 સુધી માતૃભાષામાં શિક્ષણ આપવું. ઓકે, ઓપ્શન બી સાચો જવાબ રહેશે. ચાલો ત્યારબાદ સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો કે ભાઈ પરખનું પૂરું નામ જણાવો. પરખ, આનું ફૂલ ફોર્મ જણાવવાનું રહેશે. તો મિત્રો પરખનું પૂરું નામ છે પરફોર્મન્સ અસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. ઓપ્શન એ સાચો જવાબ છે. ઓકે, અસાઇનમેન્ટ ન આવે, બરોબર. ઓપ્શન એ સાચો જવાબ રહેશે. નેક્સ્ટ, પૂર્વ પ્રાથમિકથી લઈ માધ્યમિક સુધી 100% નામાંકન કરવાનો ધ્યેય કયા વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનો છે? ઓકે, 2030 સુધીમાં. ચાલો, દીક્ષા પોર્ટલનું પૂરું નામ જણાવવાનું છે. ઓકે, દીક્ષાનું પૂરું નામ હવે આપણે અહીં પૂછ્યું છે. ચાલો, દીક્ષાનું પૂરું નામ છે મિત્રો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. અહીંયા તો નોલેજના સ્પેલિંગ પણ અહીંયા ખોટા આપેલા છે. ઓકે, બી અને સીઓમાં, અને એડવાન્સમેન્ટ નું આવે. ચાલો, ઓપ્શન ડી સાચો જવાબ. એનઈપી 2020માં કુલ પ્રકરણ અને કુલ ભાગો કેટલા છે? ઓકે, કુલ એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં ટોટલ પ્રકરણ કેટલા છે? ટોટલ પ્રકરણ 27 છે. ટોટલ ભાગ કેટલા છે? ભાગ 4 છે. એટલે કે અનુક્રમે 27 અને 4. નેક્સ્ટ, પીરિયોડિક અસેસમેન્ટ ટેસ્ટ કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે છે? જવાબ આવશે ધોરણ 3 થી 12ના વિદ્યાર્થીઓ માટે. ત્યારબાદ GSQAC નું પૂરું નામ શું છે? ચાલો, તો આનું ફૂલ ફોર્મ છે મિત્રો ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ. ઓકે, ઓપ્શન એ સાચો જવાબ રહેશે. કે ભાઈ કયા શૈક્ષણિક વર્ષથી રાજ્યના તમામ પુસ્તકોને QR કોડથી એનર્જાઇઝ કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે મિત્રો વર્ષ 2020-21. વર્ષ 2019-20માં મુખ્ય શિક્ષકોના બિન શૈક્ષણિક કાર્યભારમાં નોંધપાત્ર ઘટાડો કરવા માટે પ્રાથમિક શાળાઓ માટે કયો સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું હતું? ચાલો મિત્રો, સાચો જવાબ આવશે SAS. ત્યારબાદ કયા પ્રોજેક્ટને વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક તરફથી $1 બિલિયન નું ફંડિંગ મળ્યું છે? જવાબ આવશે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ. ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળ સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા ચાલતી સૈનિક શાળાઓના જેવું જ ધોરણ 6 થી 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણને વિના મૂલ્યે પ્રદાન કરવા માટે કઈ શાળા સ્થાપિત કરવામાં આવી છે? તો એ શાળા છે મિત્રો રક્ષા શક્તિ સ્કૂલ્સ. નેક્સ્ટ, નમોલક્ષ્મી યોજના હેઠળ પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીનીને ધોરણ 9 થી 12નો અભ્યાસ પૂર્ણ કરેથી કુલ કેટલા રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે? ટોટલ 50,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. તો મિત્રો આ હતા આપણા મદદનીશ કેળવણીના 100 પ્રશ્ન જોયા. ઓકે, આગળના 100 પ્રશ્ન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નેક્સ્ટ વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આ છે આપણું સરસ મજાનું PDF મટીરિયલ. ઓકે, માત્ર 99 રૂપિયાનું એકવાર ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે તમારી પ્રિલિમ પરીક્ષાને ક્રેક કરી શકો છો. તો અવશ્ય મિત્રો પરચેસ કરી લેજો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે ગેરંટી સાથે.